કેમ છો બધા? હેલો, નમસ્કાર. આજની સ્કોલરશિપ છે ને એક એવી સ્કોલરશિપ છે જે ના એક સ્પેસિફાઈડ સ્ટેટને બિલોંગ કરે છે કે ના એક સ્પેસિફાઈડ એજ ગ્રુપ તો છે જ, એજ ગ્રુપ તો છે જ, પણ એવું નહીં કે ખાલી કોમર્સ વાળા સ્ટુડન્ટ્સ માટે છે કે સાયન્સ માટેના સ્ટુડન્ટ્સ માટે છે. ઓલ અંડર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ મતલબ બધા જ આવી શકે છે. જે લોકોએ અત્યારે સ્ટાન્ડર્ડ 12ની એક્ઝામ આપી છે અને ડિગ્રીમાં એન્જિનિયરિંગ ડિગ્રી કરવાના છે અથવા તો જે પણ વસ્તુ કરવાના હોય, જે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવાના હોય, મેડિકલ ફિલ્ડમાં જવાના હોય, બધા જ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લોકો માટે આજની સ્કોલરશિપ બહુ જ બેનિફિશિયલ રહેવાની છે. સ્કોલરશિપની વાત વધારે હું એટલા માટે કરું છું કે જો તમે ધ્યાનથી લઈને, જેમ આપણે ફોર એક્ઝામ્પલ ગેમ રમતા હોઈએ કે અથવા તો કંઈ પણ વસ્તુ જ્યારે આપણે એમેઝોન તો ફ્લિપકાર્ટમાંથી કઈ વસ્તુ પરચેસ કરીએ છીએ, આપણે ઘણો બધો ટાઈમ એમાં આપી દઈએ છીએ વસ્તુ સર્ચ કરવામાં. તો બસ આ સ્કોલરશિપનું ફોર્મ ભરવામાં પણ તમારે મેક્સિમમ ટુ મેક્સિમમ અડધો કલાક જવાનો છે. તો મારી રિક્વેસ્ટ બધાને છે કે જેટલા પણ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ છે, બિકોઝ અત્યારે જે મારી ચેનલ છે મોસ્ટ પ્રોબેબલી બધા અંડર ગ્રેજ્યુએટ જે સ્ટુડન્ટ્સ છે એ જ હશે, તો બધા જ લોકો સ્કોલરશિપમાં એપ્લાય કરે અને એનો બેનિફિટનો લાભ લે. તમને એવું લાગતું હશે કે સ્કોલરશિપ ના મળી તો સ્કોલરશિપ મળશે તો 50,000માં તો શું, મારા પપ્પા તો કેપેબલ છે મને 50,000 પે કરવા માટે. તમને ખબર પડશે કે ફોર્મ કઈ રીતે ભરાય, કઈ રીતે કદાચ ટેલિફોનિક ઇન્ટરવ્યુ આવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તો કઈ રીતે વાત થાય છે. તો અત્યારથી તમે બધી વસ્તુની કેળવણી કરશો. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. દોસ્તો જોઈ શકો છો જ્ઞાનપીઠ, જલ્દીથી તમે સબસ્ક્રાઈબર વધારો અને આવી જ નવા સારા વિડીયો તમારા માટે લેતી આવવાની છું. વિડીયોને લાઈક કરી દેજો અને બધાને શેર કરી દેજો તમે જેટલા પણ વોટ્સએપ ગ્રુપમાં છો, તાકી અગર તમારી નીડ નથી તો તમારા કોઈ કલીગ્સ અથવા તો દૂર કોઈના રિલેટિવ્સ જેને આ સ્કોલરશિપની નીડ હોય એમને આ વિડીયો જરૂરથી જોવા મળી જાય. તો સૌથી પહેલા દોસ્તો તમારે કરવાનું છે બડી ફોર સ્ટડીમાં લોગિન. જેવું તમે અહીંયા કરશો, વેબસાઇટ ઓપન કરશો, એના પછી તમને અહીંયા સ્કોલરશિપ જોવા મળશે. માયરે યા ફિર મીરે કંઈ પણ તમે એનું પ્રોનાઉન્સિએશન કરી શકો છો. માયરે એસેટ ફાઉન્ડેશન સ્કોલરશિપ પ્રોગ્રામ યા ફિર મીરે અસેટ ફાઉન્ડેશન સ્કોલરશિપ પ્રોગ્રામ. થોડું વસ્તુ સમજાવો. અસેટ એન્ડ લાયબિલિટીઝ જે લોકો કોમર્સના સ્ટુડન્ટ એને ખબર હશે કે એસેટનો મતલબ પૈસા આવે અને લાયબિલિટીઝનો મતલબ આપણે ખર્ચમાં જઈએ અથવા તો આપણે નુકસાનમાં જઈએ, લાયબિલિટીઝ કહેવાય. એટલે અહીંયા આના સ્કોલરશિપનું નામ પણ એસેટ રાખ્યું છે કે મતલબ તમે જો આ સ્કોલરશિપમાં એપ્લાય કરાવશો તો ડેફિનેટલી તમને વન કાઇન્ડ ઓફ એડવાન્ટેજીસ થવાનો છે, એસેટ જ મળવાનું છે, મતલબ તમને નફો જ થવાનો છે. સૌથી પહેલા વાત કરીએ ધ મીરે એસેટ ફાઉન્ડેશન સ્કોલરશિપ પ્રોગ્રામ. એન ઇનિશિયેટિવ ઓફ ધ મીરે એસેટ ફાઉન્ડેશન aims to provide the financial assistance students from the underprivileged section of the society across India. That's the good one. કે જે હું તમને કહેવા માંગતી હતી કે આ જે સ્કોલરશિપ છે એ ખાલી ને ખાલી કોઈ સ્પેસિફાઈડ સ્ટેટને બિલોંગ નથી કરતી. ઇન્ડિયાના કોઈ પણ સ્ટુડન્ટ, તમે નાગરિકત્વ ધરાવો છો ભૈયા ઇન્ડિયાનું, તો તમે આ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકો છો. તમને ખબર છે CSR એટલે શું? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. થોડા મોટા થશો ને ત્યારે એક સબ્જેક્ટ આવશે, એમાં CSR એક પ્રોપર વેમાં સમજાવ્યું છે કે CSR નો મતલબ છે કે તમારી કંપની જે પણ પ્રોફિટ કરી રહી છે એનો 2 કે 2.5% એ સોસાયટીના વેલફેર માટે યુઝ કરવાનો. તો બસ આ જે ફાઉન્ડેશન છે એ સોસાયટીના વેલફેર માટે કંઈક કરવા માંગે છે. તો ચલો સૌથી પહેલા તો મીરે એસેટ સ્કોલરશિપ પ્રોગ્રામ ફોર ધ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ, જેની ડેડલાઇન જે ખતમ થાય છે 20 જૂને, મતલબ તમારી પાસે હજી પણ ઘણો ટાઈમ છે આને એપ્લાય કરી શકો છો. ઓપન ટુ સ્ટુડન્ટ્સ who are currently pursuing undergraduate courses in India. તો જે પણ અહીંયા મારા પ્લેટફોર્મ પર કદાચ ગુજરાતના લોકો છે અથવા તો કોઈ પણ સ્ટેટના છે, બધા જ લોકો આ સ્કોલરશિપ માટે એપ્લિકેબલ કરે છે. સ્કોલરશિપ અપ ટુ 40,000 રૂપીઝ અંડર ગ્રેજ્યુએટ માટે છે અને જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટમાં છો, માસ્ટર ડિગ્રી કરી રહ્યા છો, તો તમને 50,000ની સ્કોલરશિપ આમાં મળવાની છે. વોટ ઇઝ ધ સિલેક્શન પ્રોસેસ ફોર ધ સ્કોલરશિપ પ્રોગ્રામ? ભૈયા તમે સિલેક્ટ થયા તમને કઈ રીતે ખબર પડશે? તો સ્કોલરશિપ ફોર ધ મીરે એસેટ ફાઉન્ડેશન સ્કોલરશિપ પ્રોગ્રામ વિલ બી સિલેક્ટેડ બેઝડ ઓન ધ એકેડેમિક મેરિટ એન્ડ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ. કે તમારું એકેડેમિક શું છે, મતલબ કેવું તમે ભણેલા છો, અને તમારું ફાઇનાન્શિયલી કેવી રીતો છે, બંને ઉપર તમને મળવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, ઇનિશિયલ શોર્ટલિસ્ટિંગ ઓફ applicants based on their academic merit and financial background. Telephonic interview followed by the document verification. મતલબ તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરશો એમાં એક ટેલિફોનિક ઇન્ટરવ્યુ, મેં તમને પહેલા જ કીધું હતું કે ફોન આવશે, તમને તો વાત કરતા આવડવું જોઈએ. સ્કોલરશિપ પ્રોવાઇડર્સ will make the final scholars selection. Okay, view details. Next, if selected, how will I receive the scholarship money? Amount કઈ રીતે મળશે?
The scholarship amount will be transferred directly to the institutions where the scholars has secured admission. मतलब તમને તમારા બેંક એકાઉન્ટમાં નથી મળવાનું, તમે જ્યાં એડમિશન લેવાના છો ત્યાં જ ડાયરેક્ટ એ તમારા પૈસા ટ્રાન્સફર કરી દેશે. Can I verify I'm in the first year of the undergraduate student? Yes, as long as you meet the eligibility criteria, you may apply for the scholarship. તમને એવું થતું હશે કે હું તો 12th માં છું મેડમ, તો અંડરગ્રેજ્યુએટમાં મારે એડમિશન લેવાનું છે, તો હું શું એપ્લાય કરી શકું? હા ભાઈ, તમે એપ્લાય કરી શકો છો. Will the scholarship cover my full tuition fee? The scholarship amount varies depend on the whether you are undergraduate અથવા post graduate. For example, અગર તમારી ટ્યુશનની ફી મતલબ તમે જે કોલેજમાં એડમિશન લેવાના છો એ ₹1,00,000 છે, તો ₹1,00,000 તો નહીં આપે, પણ એને સ્કોલરશિપ પ્રમાણે અંડરગ્રેજ્યુએટમાં તમે એડમિશન લેવાના છો તો તમને 40,000 તો જરૂરથી પ્રોવાઈડ કરશે. ઓકે, age limit છે ભૈયા. Is there any age limit to apply for this scholarship? There is no specific age limit for applying the Mirae scholarship program as long as you are currently તમારું undergraduate અથવા તો post graduate courses ચાલુ હોવો જોઈએ, એમને એનાથી મતલબ છે. Do I submit my mark sheet from all previous year of study? Yes. For the scholarship application, you need to submit the mark sheet of your previous year academic. मतलब તમારે જો 12th પછી તમે જઈ રહ્યા છો, obviously 12th mark sheet required છે, right? તો એ એપ્લાય કરવાનું છે. Okay, next, student services results. Anything else? View details માં શું છે? Okay, eligibility માં શું છે અંડરગ્રેજ્યુએટ ની વાત કરીએ તો open to students who are currently pursuing undergraduate courses in India. તમારા 60% થી વધારે હોવા જરૂરી છે. તમારી ફેમિલીની ઇન્કમ જે છે એ 8 લાખથી ઓછી હોય તો જ તમે એપ્લાય કરી શકો છો. મોર દેન 8 હોય તો એપ્લાય નથી કરી શકતા. Students from the PAN India can apply for the scholarship and children of the body force study employee. मतलब આ જે વેબસાઇટ છે અથવા તો આ જે body force study એમનો કોઈ પણ વ્યક્તિ જો ત્યાં કામ કરે છે, એમની સાથે સંકળાયેલો છે, તો એમના બાળકો અહીં એપ્લાય ના કરી શકે. That's a good one, right? તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ એની સાથે જોશે તો જ્યાંથી જોઈ લેજો. તમારો રિસન્ટ ફોટોગ્રાફ સેકન્ડ યા થર્ડ સ્ટાન્ડર્ડનો હોય એ ફોટોગ્રાફ અપલોડ નથી કરવાનો. પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, આધાર કાર્ડ તમારી સાથે હોવું જોઈએ. કરંટ યર એડમિશન લેટર, તમે જે કોલેજમાં એડમિશન લેવાના છો એ હોવું જોઈએ. But the details of fees need to be transferred to institute along with the institute બેંક ડિટેલ્સ. મેં કીધું ને ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રાન્સફર દેજો, ઇન્સ્ટિટ્યૂટની બેંક ડિટેલ્સ હોવી જરૂરી છે. માર્કશીટ ઓફ ધ પ્રીવિયસ યર, 12thની માર્કશીટ તમારી સાથે હોવી જરૂરી છે. અગર તમે ડિસેબલ્ડ પર્સન છો તો એ પણ તમારા પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ ડિસેબલનું. ફેમિલી ઇન્કમ, ITR રિટર્ન ફોર ધ ઇમિડિયેટલી પ્રેઝન્ટિંગ ફાઇનાન્શિયલ ઓફ ધ પેરેન્ટ્સ, સેલરી સ્લીપ હોવી જોઈએ. ઇફ ધ પેરેન્ટ્સ આર સેલ્ફ એમ્પ્લોયડ ધ એપ્લિકેન્ટ્સ નીડ સબમિટ ઓન EWS સર્ટિફિકેટ, મતલબ ઇકોનોમિકલી વીકર સર્ટિફિકેટ તમારી સાથે હોવું જોઈએ. અને બેંક અકાઉન્ટ ડિટેલ્સ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ. હાઉ કેન આઈ એપ્લાય? કઈ રીતે એપ્લાય કરવાનું છે? એપ્લાય ના ઉપર જતા રહો, તમે અહીંયા દેખાય જ છે. લોગિન કરી દો બડી ફર્સ્ટ સ્ટડીમાં, મતલબ એકવાર તમારું રજિસ્ટ્રેશન લોગિન કન્ફર્મ કરાવો એમાં જઈને. યુ વિલ નાઉ બી ડાયરેક્ટ પછી તમે જતા રહેશો આ સ્કોલરશિપમાં, એના જેટલા પણ વસ્તુઓ છે તમારે ફિલ કરી દેવાની છે. અને ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે જોઈ લેવાના છે બધી જ જગ્યાએ. જીવનમાં યાદ રાખવું બેટા, ટર્મ્સ એન્ડ કન્ડિશન છે ને જે આપણને ખબર જ છે ને બહુ મોટા મોટા અક્ષરો હોય, જે આપણને નથી ખબર ને બહુ જ નાના અક્ષર સાઈડમાં લખ્યું કે રિફંડ નહીં મળે ને આપણને ઉપર તો ઓ મસ્ત 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 અને સાઇન કરી લઈએ. એટલે જ્યારે પણ તમે ફોર્મ ફિલ કરો છો મેક શ્યોર બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન જોઈ લેજો. મને એવું લાગે છે ધીસ સ્કોલરશિપ ઇઝ વેરી બેનિફિશિયલ ફોર યુ. તમે કોમર્સ, આર્ટ્સ કોઈ પણ ફિલ્ડથી બિલોંગ કરો છો એવું સ્પેસિફાઈડ કર્યું નથી, કોઈ પણ સ્ટેટથી બિલોંગ કરો છો, બધા જ લોકો આ સ્કોલરશિપને એપ્લાય કરી શકે છે. તો દોસ્તો આવી સ્કોલરશિપના વિડીયો તો તમને મળવાના છે, પણ સાથે સાથે જો તમે કોઈ પણ ફિલ્ડમાં એડમિશન લેવા માંગો છો, કે ફાર્મસીમાં જવા માંગો છો, MBBSમાં જવા માંગો છો, અથવા તો પેરામેડિકલ નર્સિંગમાં જવા માંગો છો, બધાની પ્રોસેસ પણ અહીંયા હું તમને એક્સપ્લેન કરવાની છું. તો આ જે આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી જ દેજો અને બધા જ બેલ આઇકન સ્ટાર્ટ કરી દેજો, જેથી જેવા વિડીયો આવે છે તરત તમને બધી ઇન્ફોર્મેશન મળી રહે. તો આવી જ નવી અપડેટ સાથે વારે ઘડી આપણે મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર.